હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 સમાજશાસ્ત્ર માં ચેપ્ટર નંબર 6 જે આપણે ચાલુ છે, સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન, એમાં છે એ આપણે આગળ ચર્ચા છે એ કરવાની છે. છેલ્લે લાસ્ટમાં આપણે છે એ કુટુંબના પ્રકારો છે એ જોયા હતા, કુટુંબના લક્ષણો જોયા હતા અને કુટુંબ છે એ કેવા કેવા પ્રકારના કાર્ય કરે. ત્યારબાદ કુટુંબ છે એમાં કયા કાર્યોમાં છે એ પરિવર્તન આવ્યું આ આપણે છેલ્લે છે એ જોયેલું હતું. કુટુંબ કેવા કેવા કાર્યો કરે, તો કે આર્થિક કાર્ય કરે, સામાજિક કાર્ય કરે, મનોવૈજ્ઞાનિક કાર્ય છે એ કરે છે. બરાબર, આવા બધા કાર્ય છે એ કુટુંબ દ્વારા કરી અને કુટુંબના સભ્યોને છે એ શું કરવામાં આવતું હતું, સપોર્ટ છે એ કરવામાં આવતો હતો. કેવા કેવા કાર્યોમાં છે એ શું થયું હતું, પરિવર્તન આવ્યું હતું, તો કે કુટુંબના કદમાં છે એ ફેરફાર થયો હતો. બરાબર, કેવી રીતે, તો આપણે ખબર જ છે, પહેલાં શું હતું, સંયુક્ત કુટુંબમાંથી શું બન્યા, વિભક્ત કુટુંબો, એટલે એ કુટુંબના કદમાં શું થયું, પરિવર્તન. ત્યારબાદ આપણે કીધું હતું પતિ પત્નીના સંબંધમાં શું આવ્યું હતું, પરિવર્તન, અને માતા પિતા અને બાળકોના સંબંધમાં પણ શું આવ્યું, પરિવર્તન. કેવી રીતે, તો કે પહેલાં છે એ શું કહેતા, તો કે પતિ જે વાત કહેતા એ વાતથી જ બધા સહમત છે એ હતા, પત્ની એ જ વાતથી સહમત હતી. અને અત્યારે શું છે, બધા હારે મળી અને કોઈ પણ નિર્ણય છે એ લે, એમાં પરિવર્તન આવ્યું. માતા પિતા અને સંતાનોમાં, તો કે પહેલાં છે એ પિતાની સત્તા વધારે હતી, એટલે પિતા કહેતા એમ જ છે એ બાળકો છે, સંતાનો છે એ કરતા. અત્યારે છે પિતાની સત્તામાં શું થવા લાગ્યો છે, ઘટાડો થવા લાગ્યો છે, અને બાળકો પોતપોતાની વાતો છે એ રજૂઆત છે એ કરી શકે છે અને સાથે મળી અને નિર્ણય છે એ લઈ શકે છે. તો કુટુંબના કાર્યો અને કુટુંબની આ ત્રણ બાબતોમાં, એટલે આ મહત્ત્વની ત્રણ બાબતો છે જેમાં પરિવર્તન છે એ આવેલું છે. હવે આપણે જે સામાજિક સંસ્થાઓ છે એમાંની કુટુંબ સંસ્થા છે એ પૂર્ણ કરી, ત્યારબાદ હવે જ્ઞાતિ સંસ્થા છે એ આપણે આજે જોવાનું છે કે જ્ઞાતિ સંસ્થા એટલે શું, એનો અર્થ આપેલો છે, જ્ઞાતિ સંસ્થાના કેવા કેવા લક્ષણો છે એ ધરાવે છે. તો કે જ્ઞાતિ સંસ્થા છે એ આપણું ભારતીય સમાજનું એક વિશિષ્ટ પાસું છે. બરાબર, એક વિશિષ્ટ લક્ષણ કહીએ તો વિશિષ્ટ લક્ષણ છે કે જે ભારતમાં હિન્દુ સમાજમાં જુદા જુદા પ્રકારની શું જોવા મળે છે, જ્ઞાતિઓ છે એ જોવા મળે છે. અને એ કોના ઉપર, તો કે મોટા ભાગે હિન્દુ સમાજની જીવન ઉપર, એટલે હિન્દુ સમાજના રહેણી કહેણી ઉપર છે એ વધારે અસર કરે છે. કેવી અસર કરે, તો કે હિન્દુ સમાજમાં પોશાક ઉપર, ખોરાક ઉપર, એની રહેણી કહેણી ઉપર, આ બધે ઉપર જ્ઞાતિ સંસ્થા છે એ શું થાય, અસર કરે છે. કે જ્ઞાતિ સંસ્થા છે એમાં લગભગ બધા સમાજોમાં, હિન્દુ સમાજ છે એ ભારતમાં સૌથી વધારે સમુદાય ધરાવતો છે એ જ્ઞાતિ સંસ્થા છે. બરાબર, એટલે અલગ અલગ પ્રકારની જ્ઞાતિ સંસ્થાઓ છે એ શું થયું, અલગ અલગ ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારની છે એ જોવા મળે છે, કે જે એક આપણા સમાજ માટે શું છે, એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે એ ધરાવે છે. તો આપણે એનો અર્થ જોઈએ છીએ કે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ છે, જે જુદા જુદા વ્યક્તિઓ પોતાના મત પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ જે છે એ શું કરે, તો કે અલગ અલગ વ્યાખ્યાઓ અને અર્થ છે એ આપેલી છે. જેમ કુટુંબ છે એ એક પ્રકારની શું ગણી છે, એની સંસ્થા ગણી હતી, એવી જ રીતે જ્ઞાતિ છે, ધર્મ છે, આ બધું શું છે, એક પ્રકારની સંસ્થાઓ છે એ ગણવામાં આવી, કે જે લોકોના જીવન ઉપર, આપણા સમાજ ઉપર છે કેવી અસર થાય એ આપણે સમજાવ્યું છે. તો જ્ઞાતિ સંસ્થામાં અર્થ આપ્યો છે કોના મત પ્રમાણે, તો એમાં કહે છે આપણને, એટલે આજનો આપણો ટોપિક શું છે, જ્ઞાતિ સંસ્થા. હવે એનો અર્થ છે આપતા કોણ આપે, તો કે શ્રી M.N. નિવાસ, શ્રી M.N. શ્રીનિવાસ, એના મતે છે એ જ્ઞાતિનો અર્થ શું છે, તો કે એ એવું જણાવે છે કે જ્ઞાતિ એક
શું કહે છે? જ્ઞાતિ એક વંશ પરંપરા અંતઃ લગ્નની એક શું છે તો કે પ્રથા છે અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ, જેને શું કહે છે? જ્ઞાતિ કહે છે. આ શું કહે છે શ્રી M.N. શ્રીનિવાસ? કે એના મત પ્રમાણે એવું કહે છે કે જ્ઞાતિ શું છે તો કે એક વંશ પરંપરાગત અંતરલગ્ન પ્રથા છે અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ શું છે? જૂથ છે. જેને આ વ્યક્તિ શું માને છે તો કે એને જ્ઞાતિ માને છે. તો કે હિન્દુ સમાજમાં છે પણ કેવી હોય? અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ છે એ આપણને જોવા મળે છે. અલગ અલગ જ્ઞાતિ હોય એને સાંસ્કૃતિક વારસામાં મળેલી વ્યક્તિ એને જ્ઞાતિ છે એ કેમાં મળે તો કે સાંસ્કૃતિક વારસામાં છે એ મળેલી હોય છે. કે જે સમાજમાં શું હોય તો કે અલગ અલગ ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ છે એ આપણને જોવા મળે છે. એટલે જ્ઞાતિ સંસ્થામાં આ વ્યક્તિએ એનો અર્થ આપતા એવું કીધું કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્ન પ્રથા છે અને સામાન્ય રીતે જ એક જ સ્થળે વસ્તુ શું છે? જૂથ છે. અને એનું મહત્ત્વનું આમ તો છે સમાજશાસ્ત્રી ઘુર્ય છે એવું કહે છે કે સામાન્ય રીતે જ્ઞાતિ સંસ્થામાં મહત્ત્વનું સૌથી લક્ષણ હોય તો કયું? તો કે બધા એક જ સાથે બેસી અને શું કરવા જે ભોજન લે છે એ જ્ઞાતિ સંસ્થાનું એક મહત્ત્વનું છે એ પાસું ગણવામાં આવે. એટલે કોણ એવું કહે છે? તો તમને કદાચ પ્રશ્ન પૂછાય તો યાદ રાખવું કે સમાજશાસ્ત્રી છે એ ઘુર્ય એવું જણાવે જ્ઞાતિ સંસ્થાનું મહત્ત્વનું પાસું જે એક જ સ્થળે સાથે બેસી ભોજન લે, આ એનું શું એ ગણાવે? મહત્ત્વનું એક પાસું છે એ ગણાવે છે. એટલે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના જૂથો છે એ જ્ઞાતિ સંસ્થામાં હોય છે. એટલે આ એનો અર્થ આપણે જોયો. હવે સમાજશાસ્ત્રી ઘુર્ય છે એ એવું કહે છે કે વંશ પરંપરાના આધારે જ્ઞાતિ સંસ્થાના અમુક લક્ષણો આપેલા છે. તો એ શું જણાવે છે? લક્ષણોમાં કેવા કેવા લક્ષણો છે એ જ્ઞાતિ સંસ્થા છે એ ધરાવે છે? તો જોઈએ એના લક્ષણોમાં. આપણે જે પહેલું લક્ષણ
સંસ્થા છે એ ધરાવે છે. આ લક્ષણો શું કહે? એટલે આપણે ગુરિયરના જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ સંસ્થાના લક્ષણોમાં જુદા જુદા લક્ષણોમાં એવું કહે છે. પહેલું લક્ષણ, હિન્દુ સમાજને જુદા જુદા ખંડોમાં વિભાજન છે એ કરવામાં આવે છે. ભારતના હિન્દુ સમાજમાં જ્ઞાતિ સંસ્થાના કારણે છે એ શું થયું? હિન્દુ સમાજ છે એ જુદા જુદા ખંડોમાં વિભાજન છે એ થઈ ગયું છે. પ્રાચીન કાળથી છે એ હિન્દુ સમાજ એક સમુદાયમાં છે એ રહેલો નથી. પહેલેથી જ શું થયેલું છે? એના જુદા જુદા ખંડોમાં વિભાજન કરેલું છે. અલગ અલગ જ્ઞાતિઓ હોય એને પોતાનું શું હોય? અલગ અલગ વ્યવસાય, અલગ અલગ સ્વતંત્ર અધિકાર છે એ હોય છે. એટલે આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે દરેક જ્ઞાતિ છે એને પોતાના સમાજનો એક અલગ સ્વતંત્ર અધિકાર છે એ આપેલો. એટલે અલગ સમાજમાં અલગ અસ્તિત્વ છે એ પોતે ધરાવે છે. હિન્દુ સમાજમાં શું કહે તો કે જ્ઞાતિ છે એ શું આવે તો કે વંશ પરંપરાગત જ છે એ આગળ વધારવામાં આવે. એટલે વારસામાં છે એ મળેલું આ એક લક્ષણ છે કે જે શું કરે? સ્વતંત્ર અધિકાર છે એ ધરાવે છે. અને એના ઉપરથી આપણે ખબર પડે કે દરેક જ્ઞાતિમાં પોતાનું અલગ અલગ અસ્તિત્વનું એકમ છે એ હોય છે. એનો સ્વતંત્ર અધિકાર હોય, એના વ્યવસાય કેવા હોય? અલગ અલગ હોય છે. એટલે આ પહેલું લક્ષણ કે હિન્દુ સમાજ છે એને જુદા જુદા ખંડોમાં શું કરે? વિભાજન છે એ કરે છે. ત્યારબાદ બીજું લક્ષણ કહે છે કોટિક્રમ. કોટિક્રમ એટલે તો કે જુદી જુદી જ્ઞાતિઓને ઉચ્ચ ને નિમ્ન કક્ષાની આવી જ્ઞાતિઓ છે એની ગણતરી છે એ સમાજમાં કરવામાં આવતી હોય. તો આમ જો જોઈએ તો બ્રહ્મ સમાજ છે એટલે કે બ્રાહ્મણો છે એ સૌથી ઉચ્ચ કક્ષાના છે એ જ્ઞાતિમાં એનો સમાવેશ છે એ કરવામાં આવે છે. અને વચલા ગાળાની બીજી બધી કેવી નિમ્ન જ્ઞાતિઓ છે એ ગણવામાં આવે. આવી રીતે કોટિક્રમ છે એ નક્કી થયેલા હોય છે. એટલે એક બ્રાહ્મણની આપણે ખબર છે એ સિવાયની જ્ઞાતિઓના ક્રમ છે એ ગોતવા કેવા કામ છે? મુશ્કેલ કામ છે. એટલે આ કોટિક્રમ ધરાવતું છે એ જ્ઞાતિ સંસ્થાનું એક લક્ષણ. ત્યારબાદ ત્રીજું લક્ષણ એવું કહે છે ખાનપાન અને સામાજિક વ્યવહારો ઉપર પ્રતિબંધ. હવે અલગ અલગ જ્ઞાતિઓને શું હોય? અલગ એટલે કઈ જ્ઞાતિને કેવી જ્ઞાતિને કેવા સમાજમાં, કઈ જ્ઞાતિને કયા જ્ઞાતિ સાથે છે એ ખાનપાનનો છે એ રિવાજ રાખવો કે નહીં, સામાજિક વ્યવહારો એની સાથે રાખવા કે નહીં, આ અલગ અલગ જ્ઞાતિઓમાં શું હોય? અલગ અલગ સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓમાં બધું અલગ અલગ હોય છે. એ સમાજના એ જ્ઞાતિ નક્કી કરે કે ભાઈ બીજી જ્ઞાતિ સાથે આપણે ખાનપાનનો વ્યવહાર કે પછી અન્ય કોઈ સામાજિક વ્યવહારો છે એ રાખવા કે નહીં. એટલે આ ત્રીજું લક્ષણ કહે છે ખાનપાન અને સામાજિક વ્યવહારો ઉપર પ્રતિબંધ છે એ લાગી શકે છે. પોતાની જ્ઞાતિમાં જ છે એ સામાજિક વ્યવહારો રાખી શકે. બીજી જ્ઞાતિઓમાં રાખવો હોય તો એ રાખવો કે નહીં એના ઉપર છે એ આધાર નક્કી કરે છે. ચોથું લક્ષણ એવું કહે છે વિવિધ જ્ઞાતિઓનું નાગરિકતા, અસમર્થતા અને વિશેષ અધિકારો.
શું કહે તો કે વિવિધ જ્ઞાતિઓ એટલે જુદી જુદી જ્ઞાતિઓમાં ઉચ્ચ કક્ષાના ઉચ્ચ કોટિક્રમ ધરાવતા અને નિમ્ન કોટિક્રમ ધરાવતી જ્ઞાતિઓ હોય. હવે એમાં પહેલાં એવું ચાલતું હતું કે ઉચ્ચ કક્ષાની કોટિક્રમ ધરાવતી જે જ્ઞાતિઓ હોય એને શું મળતું હોય તો કે એને નાગરિકત્વ છે એ મળતું હોય, એને વિશેષ અધિકારો હોય એ પણ મળતા હોય, એનો લાભ છે એ લેતા હોય. અને એની સરખામણીમાં નિમ્ન કક્ષાનો જે જ્ઞાતિ ધરાવતો હોય એ નિમ્ન કક્ષાની કોટિક્રમ ધરાવતો સમાજ હોય એને નાગરિકત્વ, વિશેષ અધિકારો એને અસમર્થતા જે જોવા મળે છે એમાં કે એને એ બધી જે લાભ મળતા હોય આ લાભથી શું હોય વંચિત છે એ રહી શકે છે. જેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં છે એ કેનો લાભ લેવાનો તો કે પાણીનો લાભ છે મળતો હોય, પછી મંદિરમાં મંદિરમાં દર્શન કરવા માટેનો, તો એ જુદી જુદી જ્ઞાતિઓ માટે શું હોય અલગ અલગ. એટલે એમાં શું ધરાવતું હોય અસમર્થતા છે એ દેખાતી હોય છે કે નિમ્ન કક્ષાની જે કોઈ જ્ઞાતિ ધરાવતા હોય એને અસમર્થતા વધુ હોય, એટલે એને આવા બધા વિશેષ અધિકારો છે એનાથી પણ શું હોય વંચિત હોય છે. ઉચ્ચ કક્ષાનો કોટિક્રમ ધરાવતી જ્ઞાતિઓ હોય એને આ બધા જે લાભ છે, જે વિશેષ અધિકારો છે આ બધું શું એને વધારે છે એ મળતું હોય છે. એટલે ચોથું લક્ષણ કહે છે વિવિધ જ્ઞાતિઓમાં નાગરિકતા, વિશેષ અધિકારોમાં શું હોય અસમર્થતા છે એ જોવા મળે છે. પાંચમું એવું કહે છે વ્યવસાય પસંદગી ઉપર અંકુશ. હવે આપણે ખબર છે વ્યવસાય પસંદગી છે એ શું છે વંશ પરંપરાગત ચાલતું હોય. પિતા જે વ્યવસાય કરતો હોય એ પાછળ છે એ વંશ પરંપરાગત હાલતું હોય તો બાળક પણ શું કરવાનું હોય એ વ્યવસાયની જ પસંદગી છે એ કરવાનો હોય, બીજો વ્યવસાય છે એ કરી શકે નહીં. એટલે આ પહેલાં આવું હતું, એટલે વ્યવસાયની પસંદગી ઉપર પણ શું રાખેલું હતું અંકુશ છે એ રાખેલો હતો. અને છેલ્લું કહે છે લગ્ન પર પ્રતિબંધ. તો ત્યારે પણ એવું જ હતું કે એક જ્ઞાતિના છે એને લગતી જ્ઞાતિ હોય એમાં શું કરી શકે લગ્ન છે એ કરી શકે. તો આના ઉપર પણ બીજી જ્ઞાતિઓ છે એમાં લગ્ન કરનાર એના ઉપર શું રાખેલો હતો પ્રતિબંધ છે એ રાખેલો હતો કે કોઈ એવું બીજી જ્ઞાતિમાં છે લગ્ન કરે તો એને શું થાય તો કે એને કદાચ એની જ્ઞાતિની બહાર પણ કાઢી નાખવામાં આવે અથવા તો એને કંઈ સજા કે જે કાંઈ એનું પંચ હોય એને જે નક્કી કર્યું હોય એ પ્રમાણે એને સજા પણ આપવામાં આવે છે. એટલે આ શું હતું જ્ઞાતિ સંસ્થાના 6 લક્ષણો આપણે છે એ આપેલા હતા. એટલે જ્ઞાતિ સંસ્થાનો અર્થ આપણે જોયો, જ્ઞાતિ સંસ્થા છે એ કેવી શું કહેવાય અને એના લક્ષણો એકવાર જોઈ લઈએ. આજનો ટોપિક જ્ઞાતિ સંસ્થા એટલે શું તો કે શ્રી M.N. શ્રીનિવાસ છે એવું કહે છે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અને અંતઃલગ્નની પ્રથા છે જે સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. એનું મુખ્ય પાસું શું છે તો કે એનું મહત્ત્વનું પાસું જે ગુહ્ય છે સમાજશાસ્ત્રી એવું કહે છે કે જ્ઞાતિ સંસ્થાનું એક મહત્ત્વનું પાસું એ છે કે એક જ સ્થળે સાથે બેસી અને ભોજન છે એ લઈ શકે છે. ત્યારબાદ આપણે આ એના મત પ્રમાણે વંશ પરંપરાગતને આધારે આ એના 6 લક્ષણો આપણે આપ્યા. પહેલું લક્ષણ શું કહેતું હતું તો કે હિન્દુ સમાજમાં જુદા જુદા ખંડોમાં એનું શું કરેલું છે વિભાજન છે એ કરેલું છે કે જે અલગ અલગ એક સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ હોય એનો પોતાનો સ્વતંત્ર અધિકાર ધરાવતા હોય, પોતાનું અલગ એક પંચ હોય. તો એના ઉપરથી આપણે સ્પષ્ટતા કરી શકીએ કે જ્ઞાતિ છે એ વંશ પરંપરાગત મળેલું એક લક્ષણ છે અને જે એક પોતાનું અલગ છે એ અસ્તિત્વ છે એ ધરાવે છે. કોટિક્રમમાં શું કીધું હતું નિમ્ન કક્ષાના અને ઉચ્ચ કક્ષાની જ્ઞાતિઓના કોટિક્રમ છે એ હોય છે કે જે ઉચ્ચ કક્ષામાં કોણ આવે તો કે પહેલાં એવું કહેતા હતા ઉચ્ચ કક્ષાના કોટિક્રમમાં છે એ બ્રાહ્મણોનો સમાવેશ કરવામાં આવે. સૌથી વચ્ચેનો જ્ઞાતિ જે હોય કોટિક્રમ એ નક્કી એ ટૂંકમાં પછી બીજી જ્ઞાતિઓ નક્કી કરવાનું કામ છે એ શું હોય મુશ્કેલ હોય. ત્રીજું એવું કહે છે ખાનપાન અને સામાજિક વ્યવહારો ઉપર પ્રતિબંધ છે. કેવી રીતે કહે તો કે એક સમાજની જુદી જુદી જ્ઞાતિઓ પોતાના ખાનપાન કઈ જ્ઞાતિમાં રાખી શકવા, સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખવા કે નહીં, આ બધી બાબત છે એ શું પોતે નક્કી છે એ કરી શકે છે. વિવિધ જ્ઞાતિઓનું નાગરિક અને વિશેષ અધિકારમાં અસમર્થતા કેવી રીતે જોવા મળે તો કે ઉચ્ચ ક્રમના એટલે ઉચ્ચ કોટિક્રમની જ્ઞાતિઓ નિમ્ન કોટિક્રમની જ્ઞાતિઓ છે એ બે વચ્ચે છે એ તફાવત છે એ જોવા મળે, અસમાનતા જેને અસમર્થતા કહેવાય એ જોવા મળે છે. શું તો કે ઉચ્ચ કોટિક્રમ ધરાવતી જ્ઞાતિઓ
હોય અને આ નાગરિકત્વને વિશેષ અધિકારો જે મળતું હોય એ વધારે પડતું મળે એને. અને આ લોકો જે નિમ્ન કક્ષાના જ્ઞાતિ ધરાવતા વ્યક્તિઓ હોય એને આ જે સેવાઓ મળતી હોય નાગરિકત્વ વિશેષ અધિકાર એનાથી શું રહેલે વંચિત છે એ રહી શકે છે. કે જે ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરમાં દર્શન કરવા એ નિમ્ન કક્ષાના કોટિક્રમ ધરાવતી જ્ઞાતિઓ છે એના ઉપર પ્રતિબંધ છે એ લાગેલો હોય. બરાબર, એટલે અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓને અલગ અલગ પ્રકારનું વિશેષ અધિકાર ને એ બધું જોવા મળે. એટલે એમાં અસમર્થતા છે એ જોવા મળે છે. વ્યવસાયની પસંદગી ઉપર અંકુશ. એટલે પહેલાં એવું જ હતું કે વ્યવસાય છે એ શું મળતો? વંશ પરંપરાગત મળતો. પિતા જે વ્યવસાય કરતા એ જ પુત્ર સંતાન પાછળ છે એ વારસામાં એ જ વ્યવસાય છે એ મળતો. પણ અત્યારે એવું છે નહીં. એટલે બીજી પસંદગી, બીજા વ્યવસાયની પસંદગી કરવી હોય તો એના ઉપર શું રાખેલો હતો? આપણે અંકુશ છે એ રાખેલો હતો. અને છેલ્લું એવું કહે છે લગ્ન જીવન ઉપર પ્રતિબંધ, કે બીજી કોઈ જ્ઞાતિમાં લગ્ન કરવા ઉપર શું રાખેલો હતો? પ્રતિબંધ છે એ રાખેલો હતો. જો આવું કોઈ કરે તો શું કરવામાં આવતું? એને જ્ઞાતિ બહાર કાઢી નાખવામાં આવતું અથવા તો કોઈ સજા છે એ કરવામાં આવતું. એટલે આ 6 લક્ષણો છે એ આપણે જોયા. એટલે આજનો આપણો ટોપિક છે જ્ઞાતિ સંસ્થા જે આપેલી હતી, જેમ કુટુંબ સંસ્થા આપી એ પ્રમાણે, તો એવી રીતે જ્ઞાતિ સંસ્થાઓ છે એના લક્ષણોને અર્થ આપણે પૂર્ણ. હવે છે એ જ્ઞાતિ સંસ્થામાં કેવી રીતે પરિવર્તન આવે. બરાબર, આ જે લક્ષણો આપ્યા છે આપણે 6 એ શું હતું? તો કે પહેલાં આપેલા હતા, પહેલાં લક્ષણો છે એનું પાલન થતું. હવે આ 6 લક્ષણો આપ્યા એમાં પરિવર્તન છે એ કેવી રીતે આવે એ આપણે છે એ જોવાનું છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે એનું પરિવર્તન કેવી રીતે આવ્યું એ આપણે જોઈશું. એટલે આજનો આપણો ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. ઓકે.